ભારત એટલે ભારત શું છે? દેશ કોનો? મોદી દાદાનો. અધિકા કે તો તને છે ને સીધી કરવાની જરૂર છે. કોની છે? ગુડ મોર્નિંગ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો આજે આ 15મી ઓગસ્ટ એટલે મારે રજા હતી, પણ ટ્યુશન જવાનું છે. તો મળીએ થોડી વારમાં પાછા. ક્યાં જાશો પણ? 15મી ઓગસ્ટ એટલે શું તને ખબર છે? હા, શું હોય 15મી ઓગસ્ટે? ઇન્ડિપેન્ડન્સ ડે. કોનો ઇન્ડિપેન્ડન્સ ડે? ઇન્ડિયાનો. ઇન્ડિયા એટલે? ભારત. ભારત. ભારત એટલે ભારત એટલે? ભારત શું છે? દેશ. કોનો? મોદી દાદાનો. મોદી દાદાનો નહીં, આપણો દેશ છે ભારત. એટલે આપણો દેશ. આજે આપણો દેશ આઝાદ થયો હતો, એનો સ્વતંત્રતા દિવસ કહેવાય. શું કહેવાય? મોદી દાદાનો દેશ ના કહેવાય. મોદી દાદા ભારતના પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રી. એટલે એમની સરકાર ચાલે છે. બરોબર? દેશ આપણા બધાનો છે. અહીં વસતા દરેક આપણા ભારતીયો છે. સમજણ પડી ગઈ? હા. બરોબર. પ્રધાનમંત્રી દર 5 વર્ષે બદલાતા રહે. છેલ્લા 11 વર્ષથી મોદી સરકાર છે. એની પહેલા બીજા પ્રધાનમંત્રી હતા, મનમોહન સિંહ હતા. એની પહેલા અટલ બિહારી વાજપેયી હતા. આ રીતે વારંવાર પ્રધાનમંત્રીઓ બદલાતા રહે, પણ ભારત ક્યારેય બદલાતો નથી. ભારત હંમેશા ભારતીયોનો છે, બધા વસતા ભારતીયોનો છે. બરોબર? ભારત માતા કી જય. તો જાઓ ટ્યુશનમાં. આવે હાલો. ઓકે. કેટલા દિવસથી રાખડી લેવા જઈએ છીએ પણ કંઈ મેળ આવતો નથી. અને આજે કયો વાર થયો પરાગ? આજે ગુરુવાર થઈ ગયો છે. શુક્ર, શનિ, રવિ, સોમ 4 દિવસની જ વાર. આમ તો 3 દિવસની જ વાર કહેવાય. પણ હવે એક પ્રોબ્લેમ એવો ઓછો થઈ ગયો છે કે ટેન્શન ઓછું થઈ ગયું છે કે છે ને હવે મારે મામાના ઘરે મારે રાખડી બાંધવા જવાનું છે ભાઈઓને, અને મારા ભાઈને મારે રાખડી બાંધવાની છે. એટલે મોકલવાનું ટેન્શન નથી. એટલે મોડું થઈ ગયું છે તો વાંધો નથી. એટલે હવે આજે અમે જઈએ છીએ ફાઇનલી રાખડી લેવા. તો ચાલો મળીએ થોડી વાર. જીવરાજ 4 રસ્તા પાસે આ ભાઈની પાસેથી મેં દર વર્ષે રાખડી લઈએ છીએ. આ વખતે એવું નક્કી કર્યું હતું કે અલગ અલગ જગ્યાએ જોઈએ. રાધે મને ઘણો બધો ફેરવો, પણ છેલ્લે તો જ્યાંથી રાખડી લઈએ છીએ ને એ ભાઈ પાસે જ લેવા આવ્યા. હે ને? લઈ લીધી. હાલો તઈ. અહીંયા આગળ વરસાદ આવે છે અને સામે સુરત દાદા જોવે છે. મજા લે છે. મજા કરો મજા. બાળક ગોપાલ શું કરે છે? શાંતિથી મજા કરે મારો દીકરો. હાય કર દે. ડાયા ડાયા દીકાઓ થઈને બેઠા છે. પપ્પાની જેમ ડાયા છે બિચારા. પપ્પાની જેમ સીધા કરવાની જરૂર છે. પપ્પાની જેમ. પપ્પાની જેમ? કોની જેમ દીકા? દીકા કે તો તને છે ને સીધી કરવાની જરૂર છે. કોની જેમ? પપ્પાની જેમ. મારો કંચો. ભલે તો ચાલો ભાઈ, મળીએ. ફટાફટ પહોંચી જઈએ. વરસાદ ન હોય તો સારું, નહીં તો કઈ મેળ નહીં પડે. જો પાછો બંધ થઈ ગયો. અહીંયા સુરત તો આવી ગયા. અમારા વંશજો પછી પાછા આવા ભીની જગ્યામાં પગરા નહીં માળે. કોણ વંશજો? વંશજો પગલા પાડશે નહીં. અમારા પડાવા છે નહીં પગલા એને. કારણ કે ભાડે જમે એટલા માટે જઈએ કે મંદિરે દર્શન કરવા. ત્યાં આગળ ખુલ્લી જગ્યા છે. રીવા ને બધા શાંતિથી એ જગ્યામાં રમી શકે. હવે ત્યાં ભીનું હોય તો મજા નહીં આવે. ભીનું હોય તો મજા નહીં આવે. અને જે જગ્યાએ જમવા બી જવું છે ને અમારે, એ જગ્યાએ બી ઓપન રિસોર્ટ જેવું છે, મીન્સ કે ગાર્ડન રેસ્ટોરન્ટ છે. અને ત્યાં આગળ સસલા ને એવું બધું બહુ છે. એટલે અમારી ઈચ્છા હતી કે ધ્વનિત ને એ લોકોને બધા અમે ફ્રેન્ડ્સ છે ને બધા મળીએ ત્યાં આગળ ને જઈએ. ત્યાં આગળ તો નાના છોકરાને મજા આવે. પણ કે 2-3 દીથી સસલા સાંભળું છું. મારે આ 3 દિવસથી સાંભળે મને એમ થાય કે શું સસલા કઈ જગ્યા એવી. તો હું બહુ એક્સાઇટેડ છું જોવા માટે જગ્યા. ચાલો જઈએ, ફટાફટ પહોંચી જઈએ. મળીએ થોડી વાર. આ રસ્તો તમે જન્માષ્ટમીના દિવસે આવો ને તો અહીંયા સુધી તમને એટલું બધું ટ્રાફિક મળે ને કે તમારે ચાલીને જવું પડે મંદિરે દર્શન કરવા માટે. બોલો, આની પહેલા જયારે ગયા જન્માષ્ટમીના દિવસે અમે આવ્યા હતા ને, ત્યારે એટલો બધો ટ્રાફિક હતો કે ચાલીને જવું પડ્યું હતું. પણ આપણે શું છે કે દર્શન સરસ મજાના ગઈ જન્માષ્ટમી થઈ ગયા હતા. અને ગયા જન્માષ્ટમી વ્લોગ શૂટ નહોતો થઈ શક્યો, પણ આ વખતે તો ચોક્કસ જો જવાનું થશે તો તમને દર્શન કરાવીશું. આજે બીજો અંદર દર્શન થશે. અમારા વરસાદ નથી એટલે તો આજે બી દર્શન કરાવીશું. તો હેલો,
હવે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદથી નજીક ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિર ઉપર. બહુ જ સરસ જગ્યા છે, તો ચાલો દર્શન કરીએ. મંદિરનું વાતાવરણ એટલું બધું અદ્ભુત છે ને કે વાત ના પૂછો. તમને ભગવાન પ્રત્યે એમ કહેવાય ને કે તમે ખેંચાતા જશો અને ભગવાનનો જે ઓરા છે, આ હા હા વાત ના પૂછો. ત્યાં બેઠતા રહીએ ને ભગવાનને નિરખતા રહીએ ને એવું લાગે. કૃષ્ણ હરે કૃષ્ણ કહી દો. હરે કૃષ્ણ. બાળકોની સાથે અહીંયા આગળ રમવા માટે અને બેસવા માટે બહુ વિશાળ જગ્યા છે. પછી એક પ્રદક્ષિણા મંદિર છે જ્યાં તમે ફરી 108 પ્રદક્ષિણા કરી શકો ધીમે ધીમે. એવી પણ એક બહુ મસ્ત જગ્યા છે. બાળકો રમે છે. પાછળ તમે રીવાસુ રાધીને જોઈ શકો છો. આ છે આરતીબેન, આ છે ફોરમબેન અને આ છે અમારા એકમેવ. હરે કૃષ્ણ. ત્યાંથી અમે નીકળીને આવ્યા હતા સાયન્સ સિટી રોડ ઉપર આવેલું વિલિયમ્સ જોન પિઝામાં. આહા સરસ પિઝા હતા. અને રાધિકાને અહીંયા ઘણા બધા ફેન મળી ગયા ને એક ઢીંગલી આવી ગઈ ને કે તમે રાધિકા બેન છો, મારે તમારી સાથે સેલ્ફી લેવી છે. તો રાધીએ લીધી સેલ્ફી. એટલે અમારા મેડમે નાના મેડમે ઈ કરે છે. તો અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આ છે અમદાવાદની આન બાન શાન તાજ હોટલ અને આ છે સિંધુ ભવન રોડ. અહીંયા આગળ તમે અડધી રાત્રે આવો ને તો તમને યંગસ્ટર જોવા મળે જ. હવે વાત કરીએ આવતીકાલની, તો અમે આવતીકાલે જઈએ છીએ રાધીના ગામ લીમડી અને ત્યાંથી અમે જવાના છીએ બોટાદ. તો કાલની હજી તૈયારી પેકિંગ કરવાનું બધું બાકી છે, તો હજી રાધી કરશે અત્યારે, કારણ કે અચાનક જ નક્કી થયું છે જવાનું. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. ક્યાં મળીએ છીએ? લીમડી અને બોટાદ. તો જોડાયેલા રહેજો. જય માતાજી.